ચાલો મિત્રો જાણીએ સિદ્ધરાજ જયસિંહ વિશે। તો કર્ણદેવ પ્રથમના પુત્ર સિદ્ધરાજ જયસિંહનો જન્મ 1091 ઈસવીસનની અંદર થયો। 1094ની અંદર તેઓ ગાદી ઉપર આવ્યા અને 1142 સુધી ગાદી ઉપર રહ્યા। તેમના માતા મિનલ દેવી પાસેથી એમણે મલ્લ વિદ્યાની તાલીમ લીધી અને શાંતુ મંત્રી પાસેથી એમણે લશ્કરી તાલીમ મેળવેલી। એ સિવાય એમના દરબારના બીજા મંત્રીઓ હતા, એનું નામ છે મિત્રો મુંજાલ મહેતા અને બીજા છે ઉદયન। મિત્રો એમના જો બિરુદોની વાત કરો તો એમણે જ્યારે સોરઠ જીતવા માટે નીકળ્યા ત્યારે ત્રૈલોક્ય ગંડ એવું બિરુદ ધારણ કર્યું। સોરઠ જીતી લીધા પછી એમણે સિદ્ધ ચક્રવર્તી આવું બિરુદ ધારણ કર્યું। સોરઠના દંડનાયક તરીકે મિત્રો એમણે સજ્જન મંત્રીની નિમણૂક કરી હતી અને સોરઠ જીત્યા પછી સિદ્ધરાજ જયસિંહ સોમનાથ દાદાની યાત્રા કરવા માટે જાય છે, દર્શન કરવા માટે જાય છે। રાજમાતા મિનલ દેવીના કહેવાથી એમણે એ યાત્રા વેરો પણ માફ કરેલો। બીજી વાત કરીએ મિત્રો તો એમણે માળવા જીતી લીધા પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું અને ત્યાંના દંડનાયક તરીકે એમણે મહાદેવ મંત્રીની નિમણૂક કરી હતી। એ સિવાય ખંભાતના દંડનાયક તરીકે એમણે ઉદયનની પણ નિમણૂક કરી હતી। બીજા બિરુદની વાત કરીએ તો એમણે બાબરા ભૂતને પરાજિત કરીને બરબરક જિષ્ણુ આવું બિરુદ ધારણ કર્યું। કલા અને સંસ્કૃતિના ક્ષેત્રની જો વાત કરો તો એમણે રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવેલું અને એ સિવાય સહસ્ત્રલિંગ તળાવનું પણ બાંધકામ કરાવ્યું અને એ સિવાય એમણે ડભોઈના કિલ્લાનું નિર્માણ પણ કરાવેલું છે। એમના ગુરુજીને એમણે એક ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી અને ગુરુજીએ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની પણ રચના કરી હતી અને શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર ગ્રંથ મૂકીને નગર યાત્રા કરવા માટે પણ નીકળેલા। એમના જે દીકરી હતા કાંચન દેવી, એ કાંચન દેવી દત્તક પુત્રી હતા। એમના લગ્ન એમણે અરુણોરાજ સાથે કરાવેલા અને એ અરુણોરાજના પરિવારમાં આગળ જતા મહાન પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ પણ થયેલો। તો મિત્રો આ હતા સિદ્ધરાજ જયસિંહ, જેના વિશે તમામ અગત્યની બાબતો આપણે જોઈ લીધી। આભાર મિત્રો।